ગુજરાતમાં સરકારી કચેરીઓના સમયને લઈને એક નવતર અને ચર્ચાસ્પદ પ્રસ્તાવ સામે આવ્યો છે, જેમાં ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ એક એવો પ્રશ્ન મૂક્યો છે. તેમને એક પ્રસ્તાવ મૂકીને સીએમને પત્ર લખ્યો છે. તેમને સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને તેમને લખ્યું છે કે સરકારી કચેરીઓનો સમય બદલાવવો જોઈએ. તેમણે કહ્યું છે કે બપોરના 2 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધીનો આ સમય થવો જોઈએ. અને તેમને સાથે સાથે ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે કે જો પોલીસ સ્ટેશનો અને ટોલ નાકા જેવી સેવાઓ રાતભર ચાલુ હોય તો મામલતદારો અને સરકારી કચેરીઓ જેમ કે પંચાયતની કચેરીઓ કેમ ન ચાલુ રહેવી જોઈએ. શું છે સમગ્ર આ ઘટના તે આ રિપોર્ટમાં જાણીશું. જોતા રહો બેનિફિટ ન્યૂઝ. હું આપની સાથે ભૂમિ. હાલમાં ગુજરાતમાં સરકારી કચેરીઓ સવારના 10 થી સાંજના 6 સુધી કાર્યરત રહે છે. આ સમયગાળામાં સામાન્ય માણસ નોકરી કે મજૂરી કે ખેતી કામમાં વ્યસ્ત હોય. નાના કામ માટે પણ રજા લેવી પડે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગને આર્થિક નુકસાન થાય છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સરકારી કચેરીઓ માટે નાઇટ શિફ્ટનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે મામલતદાર, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, નગરપાલિકા અને વીજળી વિભાગની કચેરીઓ રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખવાની માંગ કરી છે. ગોપાલ ઇટાલિયાનું માનવું છે કે આ નિર્ણયથી ભ્રષ્ટાચાર ઘટશે, વચેટિયાઓ દૂર થશે અને ખેડૂત શ્રમિકોને મોટી રાહત મળશે. હાલ આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જ્યારે સરકાર તરફથી કોઈ અધિકૃત પ્રતિભાવ આવ્યો નથી. ત્યારે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ઉદાહરણ સાથે કહ્યું છે કે પોલીસ સ્ટેશન, ટોલ નાકા જેવી સેવાઓ નો ઉલ્લેખ કર્યો અને તેમણે કહ્યું કે પોલીસ સ્ટેશન, ફાયર બ્રિગેડ, એસટી બસ સ્ટેશન, સરકારી હોસ્પિટલ અને ટોલ નાકા જેવી સુવિધાઓ 24 કલાક મોડી રાત સુધી ચાલુ હોય છે. જો આ સેવાઓ જનતાની સુવિધા માટે રાત્રે કાર્યરત રહી શકે તો પંચાયત કે મામલતદાર કચેરીઓ પણ રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખવામાં કોઈ તકનીકી અડચણ ના નડવી જોઈએ. ભ્રષ્ટાચાર ઘટશે અને ખેડૂતોનો ફાયદો થશે. આ પ્રસ્તાવથી ભ્રષ્ટાચારનો ઘટાડો થશે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોને ખેતરમાંથી આખો દિવસ બગાડ્યા વિના 7/12ના ઉતારાને અન્ય કામ માટે આવવું સરળ બનશે. આનાથી ગુજરાત મોડેલનું નવું પ્રકરણ ઉમેરાશે અને જનતાને સરળ શાસનનો વાસ્તવિક અનુભવ થશે. આ પત્ર 1 અને 2 જાન્યુઆરીના આસપાસ લખાયો અને સોશિયલ મીડિયામાં તેમજ અનેક ન્યૂઝ પોર્ટલમાં વાયરલ થઈ રહ્યો છે. આ ઘણા લોકોનું પ્રસ્તાવનું સ્વાગત પણ કરી રહ્યા છે, જ્યારે કેટલાક કર્મચારીઓ મુશ્કેલીઓમાં ઉલ્લેખ કરીને વિરોધ પણ દર્શાવી રહ્યા છે. મુખ્યમંત્રી કચેરી કે સરકાર તરફથી આ માંગ પર હજુ કોઈ અધિકારિક પ્રતિક્રિયા આવી નથી.